મામલતદારને ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર તમે આપ્યું છે, શું કારણ શું? ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. એમાં એવું છે કે 15 જૂનથી લઈને 15 ઓગસ્ટ સુધી જે જરૂરિયાત વરસાદ છે ચાલુ સિઝનનો એ વરસાદ પૂર્ણ નથી થયો. તેથી કમોસમ અછતગ્રસ્ત જાહેર કરવા માટે અને પાક નિષ્ફળ જાય છે તે માટે કેલો નદી છે તે સૌની યોજનાથી ભરાઈ શકે એમ છે, તો એ તાત્કાલિક ધોરણે ભરાય. પછી શિરવાણિયા ડેમ છે તે મહીપરિયાત લાઇનથી 2005-4-5માં ભરેલું છે, તે જ રીતે સર્વે કરીને પાછું શિરવાણિયા નદી ભરી દે તો ખેડૂતોને નુકસાન નથી થાય એવું. પરિચય આપનો. કિશોર વેલાણી, ગરડા. કિશોરભાઈ, ખેડૂતો દ્વારા મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું વિગત શું છે? આજે ગઢડા શહેર અને તાલુકાના તમામ ખેડૂતો જે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે હાલ વરસાદ થવો જોઈએ તે થયો નથી અને ખેડૂતોએ જે ખર્ચા કરવા પડે તે કરી નાખ્યા છે. એટલે જે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ છે તે બહુ દયનીય છે. એટલે હાલ જે પરિસ્થિતિને અનુસંધાને વરસાદ થયો નથી તો આ ખેડૂતોને સહાય પેટે જે અછતગ્રસ્ત જાહેર કરવો પડે તે તાત્કાલિક અછતગ્રસ્ત કરવામાં આવે એવી અમારા ખેડૂતોની માંગ છે.